हेलो मित्रों, फरीથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ઘણા સમયથી વિડીયોઝ નહોતા આવી રહ્યા। હવે આપણે ફરીથી જે છે વિડીયોઝ અપલોડ કરવાનું સ્ટાર્ટ કરી દેવાના છીએ। એક કમેન્ટ હતી કે ગણિતને આપણે પહેલેથી શીખવું હોય તો કઈ રીતે શીખી શકીએ। તો હવે આપણે જે છે એક સિરીઝ સ્ટાર્ટ કરવાના છીએ, જેમાં આપણે શૂન્યથી શરૂઆત કરી અને ગણિતના જે ટોપિક્સ જે છે એ શીખવાના છે, જેમાં સરવાળા, બાદબાકી આવશે, ગુણાકાર, ભાગાકાર આવશે, સામાન્ય નાનામાં નાની વસ્તુથી લઈને બધું જ આપણે જે છે એ શીખવાના છીએ મિત્રો। તો ખાસ કરીને જે મિત્રોને ગણિત અઘરું લાગે છે, ગણિત નથી આવડતું, ગણિતમાં ઘણા બધા પ્રશ્નો છે, બેઝિક નથી આવડતું, સામાન્ય બાબતોનો ખ્યાલ ના હોય, તો મિત્રો માટે આ સિરીઝ જે છે ખૂબ જ ઉપયોગી થવાની છે। તો આજનો જે આપણો ટોપિક જે છે એ ખાસ કરીને એટલા માટે જ કીધું છે કે શૂન્યથી શરૂઆત કહીએ ને, કે આપણે પહેલાં બીજા ધોરણથી જ્યાંથી ગણિત ભણવાનું સ્ટાર્ટ કર્યું છે, આપણે બાલ મંદિરમાં કે પ્લે હાઉસમાં જઈએ તો આપણને એકથી સ્ટાર્ટ કરાવે, તો આજે આપણે જે છે એ ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું છે, જેથી કરીને તમને કોઈ પણ જાતની ક્વેરીઝ રહેશે નહીં। તો આપણે આજે જે છે ગણિતની શરૂઆત કરશું। હવે ગણિત શીખવા માટે આપણે અત્યારે એકડા લખવાની જરૂર નથી, કેમ કે સામાન્ય અત્યારે બધા જ વ્યક્તિઓ જે છે, વિદ્યાર્થી મિત્રો, યા તો કોઈ તૈયારી કરતા હોય, વોટેવર જોબ માટે હોય, એના માટે એકડા તો આવડવાના જ છે। તો બેઝિક જે અમુક જરૂરિયાત જે છે તમારે શીખવાની છે, તમારી જાતે પાકી કરવાની છે, એના માટેના અમુક ટોપિક્સ જે છે એ તમારે કરવાના છે। તો અત્યારે ટોપિક જે છે એ હું તમને જણાવી આપું કે પહેલું જે છે એ સામાન્ય બધાને જે આવડતું જ હોય છે એ છે। તો એમાં તો મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી, લગભગ બધાને એકડા તો આવડવાના જ હોય છે। આ સિવાય આના પછીના આપણે ટોપિક ઉપર આગળ વધીએ તો એના પછી તમને આવડવા જોઈએ ઘડિયા। તો ઘણા વિદ્યાર્થી મિત્રોને 1 થી 10 ના આવડતા હશે, 11 થી 20 ના આવડતા હશે, 50 સુધીના ઘડિયા આવડતા હશે, પણ જો તમારે સામાન્ય બેઝિક ગણિત શીખવું હોય તો એના માટે તમારે જરૂરિયાત કરતા જે છે એ ઘડિયા શીખી લેવાના છે। અત્યારે એ છે 1 થી 10 ના ઘડિયા અને 11 થી 20 ના। 1 થી 20 ના ઘડિયા જો તમને કડકડાટ વ્યવસ્થિત મોઢે આવડતા હશે તો આગળ ઉપર તમારા માટે ગુણાકાર અને ભાગાકારના દાખલા જે છે એકદમ સહેલા થઈ જવાના છે। તો મિત્રો, જેમ કે મેં તમને કીધું કે 11 થી 20 ના, તો એવું ના થવું જોઈએ કે કોઈ તમને પૂછે કે 15 પંચા કેટલા, તો તમે ગુણાકાર કરવા બેસો ના, 15 પંચા 75 થાય તમને મોઢે આવડવું જોઈએ। એના માટે પછી તમારે ગણવા બેસવાનું નથી, બરાબર। તો એવી રીતે વ્યવસ્થિત તમે કડકડાટ જે છે એ ઘડિયા પાકા થઈ જાય તો તમને જે છે આગળ ઉપર આનો ઉપયોગ છે આવવાનો છે, તો એ સહેલું થઈ જશે। આ સિવાય ઘડિયા થઈ જાય પછી તમારે કરવાનું છે વર્ગ। વર્ગનો ઉપયોગ આગળ ઉપર આવશે, પણ એના માટે આપણે તૈયારી અત્યારથી જ કરવાની છે। વર્ગ અને વર્ગમૂળ આ એક ટોપિક આવશે, તો એના માટેનો જે છે એ તમારે તૈયારી અત્યારથી જ કરવાની છે। તો એના માટે તમારે આ યાદ રાખવાનું છે, વર્ગ તમારે યાદ રાખવાના છે 1 થી 25, 1 to 25 ના વર્ગ યાદ રાખવાના છે, બરાબર। વર્ગ એટલે શું તો બધાને ખ્યાલ જ હશે, જેમ કે હું એમ કહું કે 3 નો વર્ગ તો શું થાય, તો કે 3 ગુણ્યા 3 બરાબર, મતલબ કે જે સંખ્યાનો વર્ગ શોધવાનો છે એ સંખ્યાની તેની જ સાથે આપણે ગુણાકાર કરીએ અને જે સંખ્યા મળે છે તેને તે સંખ્યાનો વર્ગ કહે છે। 3 નો વર્ગ જોઈએ છે તો 3 નો 3 સાથે ગુણાકાર કરવાનો, જેથી આપણે 9 જવાબ મળશે। તો 3 નો વર્ગ શું થાય છે 9, બરાબર છે। તો આ રીતે જે છે તમારે 1 થી 25 સુધીના બધા વર્ગ જે છે એ યાદ રાખવાના છે, બરાબર। 1 થી 25 ના વર્ગ તમને યાદ રહી જાય પછી તમારે આગળ ઉપર એક વસ્તુ યાદ રાખવાની છે, જે ઘન, બરાબર। ઘન તમારે યાદ રાખવાના છે 1 થી 10, બરાબર। વધારે યાદ રાખવાની જરૂર નથી, આટલા આવડતા હશે તો ઈઝી છે તમારા માટે, ઇનફ છે, બરાબર છે। ઘન એટલે શું, જેમ કે વર્ગમાં આપણે 2 વખત ગુણાકાર કરતા હતા, તો ઘનમાં આપણે 3 વખત ગુણાકાર કરીશું, જેમ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 17, આ થઈ ગયું ઘન, બરાબર છે। તો જો તમારે શૂન્યથી ગણિતની શરૂઆત કરવી હોય એકદમ બેઝિકથી અને એકદમ વ્યવસ્થિત રીતે, તમને એવું લાગે કે ના મને હવે ગણિત આવડી જશે, તો એ રીતે તમારે શરૂઆત કરવી હોય તમે વ્યવસ્થિત રીતે આ ટોપિક જે છે અને વન બાય વન તમે એકદમ વ્યવસ્થિત રીતે પાકા કરવાના છે, બરાબર। આ પાકા કરવા માટે તમારે કોઈ ટ્રિક્સ ટેકનિક્સની જરૂર નથી, બરાબર। એટલું બધું કંઈ હાર્ડ નથી, બરાબર। માત્ર અહીંયા 1 થી 25 વર્ગ છે અને 1 થી 10 ના ઘન છે, બરાબર છે। એમાં એ તમને તો જ આવડશે જો તમને ઘડિયા આવડે। તો પહેલાં તમારે ઘડિયા પાકા કરવાના છે, વ્યવસ્થિત રીતે થઈ જાય પછી તમારે વર્ગ પાકા કરવાના છે, એ તમારે વ્યવસ્થિત થઈ જાય પછી તમારે ઘન પાકા કરવાના છે।
આટલું થઈ જાય એટલે આગળ ઉપર નેક્સ્ટ વિડીયોમાં તમારે મૂવ ઓન થવાનું છે. આગળ ઉપરનો જે નેક્સ્ટ વિડીયો છે એ હું તમને જણાવીશ કે હવે આના પછી તમારે કયો સ્ટેપ આગળ વધવાનું છે. જો આટલું થઈ જાય તો તમારા માટે જે બેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે આગળ ઉપરના નવા વિડીયો.